ગુરુ પૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિનો એક અત્યંત અને પવિત્ર મહત્વપૂર્ણ ઉત્સવ છે, જે અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. ત્યારે આ દિવસ મહર્ષિ વેદવ્યાસજીના જન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે, જેમણે આપણને મહાભારત, વેદો અને પુરાણો જેવા અમૂલ્ય ગ્રંથો આપ્યા છે. ગુરુ શબ્દનો અર્થ અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર એવો થાય છે. ચાલો જાણીએ આજના દિવસે ઠેર ઠેર કેવો માહોલ રહ્યો છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. આપણે જીવનમાં માતા પિતા આપણને જન્મ આપે છે અને દુનિયાનો પરિચય કરાવે છે, પરંતુ એક સાચો ગુરુ આપણને જીવન જીવવાની સાચી રાહ અને મૂલ્યો શીખવે છે. ત્યારે અષાઢ સુદ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે યાત્રાધામ શામળાજીમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટી પડ્યા હતા, જેના કારણે મંદિર પરિસરમાં લાંબી કતારો જોવા મળી હતી. ત્યારે ભગવાનને વિશેષ શણગાર સાથે હીરાજડિત મુકુટ અને સોનાના આભૂષણો પરિધાન કરાવવામાં આવ્યા હતા. ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તોએ ભગવાન શ્રી કૃષ્ણને સર્વ જગતના ગુરુ માની ગુરુ દક્ષિણા અર્પણ કરી હતી અને આશીર્વાદ મેળવ્યા હતા. દિવસભરના ભગવાન શામળિયાના વિવિધ મનોરથો અને ધાર્મિક કાર્યક્રમો આજે યોજાશે. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં પણ વહેલી સવારથી જ દેશ વિદેશમાંથી હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા. ભક્તોએ પૂજ્ય જલારામ બાપાના દર્શન સાથે તેમના ગુરુ પૂજ્ય બોજલરામ બાપાની સમાધિના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ગુરુ પૂર્ણિમા નિમિત્તે બોજલરામ બાપાની સમાધિનું વિધિવત પૂજન જલારામ ગાદીના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા તથા પરિવારજનોના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુરુ પૂર્ણિમાનો આજે શુભ સંયોગ હોવાથી યાત્રાધામ આખો દિવસ ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું છે અને જય જલારામના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે. પાટણની વાત કરીએ તો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમિયાદ ગામ સ્થિત ગુરુ મંદિર આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી સહિત આગેવાનોએ સંત શ્રી દેવીદાસ બાપુ અને ગુરુ શ્રી નારાયણદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સુરેન્દ્રનગરમાં પણ ઉજવણી કરવામાં આવી. દુધરેજ ખાતે આવેલા સુપ્રસિદ્ધ વડવાળા દેવના મંદિરે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ભક્તોની ભારે ભીડ જોવા મળી. વહેલી સવારથી જ દેશ વિદેશમાંથી આવેલા ભક્તોએ ગુરુજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર ખાતે બાપુએ ભક્તોને આશીર્વાદ આપ્યા. ગુરુ પૂર્ણિમા નિમિત્તે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું. યાત્રાધામ બગદાણા ગુરુ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. વહેલી સવારથી જ હજારો ભક્તો દર્શન અને ગુરુ પૂજન માટે ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર આશ્રમ પરિસર બાપા સીતારામના નાદથી ગુંજી ઉઠ્યું. ત્યારે મંગળા આરતીથી કાર્યક્રમોની શરૂઆત થઈ હતી, તેમજ ગુરુ પૂજન, ધ્વજારોહણ અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભક્તોની સેવા માટે 7,000 થી વધુ સ્વયંસેવકો ખડે પગે રહ્યા છે. ત્યારે મહાપ્રસાદ માટે 5,000 કિલો લાડુ, 7,000 કિલો ગાંઠિયા, 10,000 કિલો શાકભાજીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ભક્તોએ કેવી કરી ઉજવણી સાંભળે તેમની પાસેથી. મારું નામ ગણાત્રા ચિરાગ છે અને અત્યારે હું ગુરુ પૂર્ણિમાનું આજે શુભ રૂડો એવો પ્રસંગ છે મારા માટે, કારણ કે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે હું પૂનમ ભરવા માટે ચાલીને આવ્યો છું મારા ગુરુને મળવા માટે. હું જેને ગુરુ માનું છું એવા સંત શિરોમણી જલારામ બાપાને મળવા માટે આવ્યો છું. અને ખાસ કરીને અમે દર પૂનમ ગોંડલ જલારામ મંદિરથી ચાલીને પૂનમ ભરવા માટે આવીએ છીએ. મારું ગામ તો જસદણ તાલુકાનું નવા ગામ છે, પણ અમે ગોંડલ જલારામ મંદિર રાત્રે 11 વાગે 3-4 મિત્રો ભેગા થઈ અને ત્યાંથી ચાલીએ અને ખૂબ મજા આવે છે. રસ્તામાં ખૂબ ઉત્સાહ સાથે જય જલારામના નારા સાથે અમે ફાઇનલી અમે 5 વાગે 4:30 વાગે વેકુધામ પહોંચી જતા હોય છે. કેટલા સમયથી તમે ચાલીને આવો છો? અમે તો ઘણા સમયથી ચાલીને આવીએ છીએ અને ખૂબ ઉત્સાહ સાથે ચાલીને આવીએ છીએ અને જરાય થાક જેવું લાગતું નથી અમને. દાદાને પગે લાગી કેવી ધન્યતા અનુભવ? ખૂબ ધન્યતા અનુભવું છું. જલારામ બાપાને તો અમે એના મુખ જોવા માટે તરસતા હોઈએ છીએ કે ક્યારે પૂનમ આવે અને ક્યારે અમને એના દર્શન થાય. આજે તારીખ 29/7/2026 અને ગુરુ પૂનમ ખાસ અનેરો મહિમા હોય છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે મા બાપ સેવા, સમાજ સેવા અને ગુરુ સેવા આ સૌથી મોટી 3 સેવાઓ ગણી છે. એમાં ગુરુની સેવા આપણે અત્યારે દર્શન થકી, એમના આશીર્વાદ થકી મેળવવાના હોય છે. ત્યારે
વર્ષમાં એકવાર હું જરૂરથી અહીં દર્શને આવું છું. હું મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાંથી મોટી સઠણ ગામથી આવું છું અને છેલ્લા 17 વર્ષથી હું જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવું છું. એમના પરચા અપરંપાર છે. એમની પરચા થકી મારા જીવનમાં ઘણા કાર્યો સફળતાપૂર્વક સિદ્ધ થયા છે અને આપ સૌને વિનંતી કે આપ પણ જલારામ બાપાના દર્શને આવો અને બાપાની કૃપા મેળવો. એવા સૌને જય જલારામ. બાપા સીતારામ. હું ગોહિલ સુરુભા ભીખુભા, કાળિયાબીડ, ભાવનગર. ઘણા વર્ષોથી ગુરુ આશ્રમની અંદર એક સેવક તરીકે સેવા કરી રહ્યો છું. આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અને પવિત્ર દિવસ ગુરુ આશ્રમની અંદર ખૂબ જ ધામધૂમથી ભક્તિમય વાતાવરણની અંદર ઉજવાશે. દૂર દૂરથી હજારો કિલોમીટરથી યાત્રિકો પધાર્યા છે અને હજારોની સંખ્યામાં નહીં પણ આજે લાખોની સંખ્યામાં યાત્રિકો આ ઉત્સવમાં જોડાશે અને બાપાનો પણ પ્રસાદ પણ લેશે આજે. અને આજના આ ઉત્સવના કાર્યક્રમો આ પ્રમાણે છે. સવારમાં 5 વાગે મંગળા આરતી થશે. સવારના 7 વાગ્યાથી 8 વાગ્યા સુધી ધ્વજાપૂજન, 8 થી 8:30 વાગ્યા સુધી ધ્વજારોહણ, 8:30 થી 9:30 કલાક સુધી ગુરુ પૂજન ચાલશે અને 9:30 થી 10 વાગ્યા સુધી પૂજ્ય બાપાની રાજભોગ આરતી થશે અને 10 વાગ્યાથી પ્રસાદ વિતરણ શરૂ થશે. બાપા સીતારામ. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.